જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે ત્યારે જિલ્લામાં 8.5 ઇંચ વરસાદ પડતા જનજીવન પ્રભાવિત થયું છે। નવસારી જિલ્લામાં કુલ 14 માર્ગો બંધ થયા છે। પંચાયત વિભાગના 14 માર્ગો બંધ થયા છે। ભારે પવનના કારણે જિલ્લામાં 15 જેટલા વૃક્ષો પણ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે। વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે તો સંબંધિત અધિકારીઓને કચેરી ન છોડવા માટે આદેશ કરી દેવામાં આવ્યા છે। નવસારી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં અંદાજે 8.5 જેવો વરસાદ પડેલો હતો। 214 મિલીમીટર પડેલ હોવાથી અમુક ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ બંધ થઈ ગયા છે। જેમાં કુલ પંચાયત વિભાગના આરએનબી પંચાયત હસ્તકના કુલ 14 ગામો, જેમાં જલાલપોર, અબરામા અને ગણદેવી સાઈડના રસ્તાઓ ઓવરટોપિંગના હિસાબે બંધ થયા છે। તેમજ ભારે પવનના હિસાબે રાતના અમુક ઝાડો પડી જવાથી સવારના 3 કે 4 રસ્તાઓ મોગર સાઈડના બંધ થયેલા હતા, પરંતુ આરએનબી દ્વારા આ ઝાડો હટાવી અને રસ્તાઓ પુનઃ ચાલુ કરાવ્યા છે। તો જ્યાં ઓવરટોપિંગ છે ત્યાં પાણી ઓછું થઈ જાય ત્યાં સુધી આ રસ્તા બંધ કરવાની અત્રેથી સૂચના આપવામાં આવી છે। જિલ્લા કંટ્રોલ રૂમ ચાલુ છે। કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર ડિઝાસ્ટર ટીમ જિલ્લાની પરિસ્થિતિ ઉપર નજર રાખે છે। આવતા 2 દિવસો દરમિયાન પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હોય આગાહીમાં દરેક તાલુકામાં ડેપ્યુટી કલેક્ટર કક્ષાની વ્યક્તિ લાયઝન અધિકારીને પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે સૂચના આપેલ છે અને કોઈ પણ જાનહાનિ ના બને તે માટે જો થોડા બી વધારે પાણી ભરાઈ જાય તો સ્થળાંતરની પ્રક્રિયા પણ હાથ ધરવા માટેની તંત્રની તૈયારી છે।